ક્યાંક આપણે નાના નાના બ્રેક આવતા રહી છે, પણ હવે બ્રેકના કારણો છે બધા, બરાબર છે, થોડા વહીવટી ને બીજા વિદ્યાર્થીઓ માટેની મહેનત ને એ બધાને કારણે. પણ છતાં પણ મારા બેસ્ટ પ્રયત્ન કરું છું કે તમારી સાથેનું મારું કનેક્શન સાતત્યપૂર્ણ રહે, તમારું બગડે નહીં, બરાબર, અને આપણી ગાડી ધીમે ધીમે પણ સરસ રીતે એક ચોક્કસ મુકામ તરફ ચાલતી રહે, એ અનુસંધાને તમારા માટે મહેનત કરતો રહું છું અને આશા રાખું છું કે તમે પણ તમારી રીતે મહેનત કરતા રહેતા હશો. હવે આગળ મેં સૂચના આપી હતી એમ કે આજે મતલબ સેટરડે તમે આ લેક્ચર છે એ આવતીકાલે મોર્નિંગ સન્ડે જોતા હશો. તો શનિવારે મેં તમને કહ્યું હતું ભાઈ મોર્નિંગમાં બધાએ ઇન્ડિવિડ્યુઅલ લગભગ બધા સાથે વાત કરી હતી. એમાં ભાઈઓ સાથે વાત કરવાની રહી ગઈ છે મારે. તમને મેસેજ મળ્યા હોય, મેં સૂચના નાખી જ છે આપણા ગ્રુપમાં, અને એ મેસેજ વાંચીને જો તમે આજે બધા આપી દીધી હશે, 8 સવારની મેં ટૂંકમાં મેસેજ આપ્યા હતા બધાને, ભાઈ તમારા પેરેન્ટ્સને એ શીટ દેખાડી અને ટેસ્ટ આપવા બેસી જાજો, પછી મને માર્ક પણ પાછા સેન્ડ કરજો, આ રીતે તપાસ કરાવી. હવે એમાં કોઈકને માનો કે કોઈ પણ કારણોસર હજી તૈયારી ન થઈ હોય, લખી ન શક્યા હો, જે કંઈ કારણો હોય તે પાછળ રહ્યા હો, તો હજી સન્ડે છે જ તમારી પાસે. જ્યારે મારું લેક્ચર તમે મોર્નિંગમાં 7 વાગ્યામાં અપલોડ જનરલી થઈ જાય છે આપણા લેક્ચરો દરેક સવારે, તો એ લેક્ચર ખોલો અને મને આ રીતે સાંભળો તમે. તો કાલે બાકી છો એ સન્ડે પણ ટેસ્ટ આપી દેજો. સન્ડેથી આગળ કોઈ ચાલવાનું નથી એમ બને ત્યાં સુધી, બરાબર છે, સિવાય કે કોઈ ખૂબ પાછળ રહી ગયા હો, મોડેકથી જોડાયા હો અને તૈયારી નથી કરી શક્યા એવા વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનો માંડ બે ત્રણ હશે. બાકી લગભગ બધા બહુ પહેલેથી 20 આપણે ચાલુ કર્યું ત્યારથી તમે બધા ક્યાંક ને ક્યાંક એકાદ વીકની અંદર મારી સાથે કનેક્ટેડ હતા. તો 20 તો આજે 16 થઈ, એટલે લગભગ એકાદ મહિના જેવો આપણી પાસે સમય છે. તો અનિયમિત ક્રિયાપદો આપણે જ્યારે સ્કૂલ ક્લાસમાં સાથે હોઈએ છીએ ત્યારે વધીને 15-20 દિવસમાં આપણે ક્લિયર કરી નાખતા હતા. તો આ તો એકાદ મહિના જેવું થયું, બરાબર. એટલે જેમણે આજે આપી દીધી છે એ મને આજે વોટ્સઅપ કરી દેજો, અને નહીંતર કાલે સન્ડે, બરાબર. પણ એ અનિયમિત ક્લિયર કટ થઈ જાય એટલું ધ્યાન રાખજો, કેમ કે આ ટેન્સ પૂરા થવામાં છે. આપણો 11મો કાળ ચાલુ છે, જે આજના લેક્ચરમાં હું પૂરો કરીશ. પછી એક છેલ્લો લાસ્ટ ચાલુ પૂર્ણ ભવિષ્ય કાળ, 1 થી 2 લેક્ચરનું કામ વધ્યું. પછી આપણે આખો એક નવો ટોપિક ચાલુ કરવો છે. હવે નવા ટોપિકમાં ટેન્સ છે પેરેલલ, એટલે આપણે 2 ટોપિક સરસ રીતે લઈ શકીએ. પહેલો ટોપિક છે એક્ટિવ પેસિવ, એ પણ એટલો જ અગત્યનો છે. અને પછીનો ટોપિક છે ઇનડાયરેક્ટ સ્પીચ. તો હું તમામ 10મા ધોરણના ભાઈઓ અને બહેનોને હું કહું એ તમે ભણો એવી મારી ક્યારેય આગ્રહ, ઇન્સિસ્ટન્સ હોતો જ નથી. ક્યારેય પણ આપણે સ્કૂલમાં કે ક્લાસમાં ડિસ્પ્યુટ થાય કોઈ બાબત અંગેનો, અમુક આમ કે સર આ ભણાવો, અમુક એક આમ, તો આપણે તમને યાદ છે કે હું કહેતો ભાઈ મેક્સિમમ જે ઈચ્છા હોય બધાની એ પ્રમાણે આપણે આગળ ચાલીએ. તો આમાં પણ હું તમને એક અત્યારે સજેસ્ટ કરું છું કે જે લોકો ઈચ્છે છે કે સર પહેલાં એક્ટિવ પેસિવ લઈ લો, તો એમણે પોતાના, જો કે બધાને લગભગ નામ છે જ, છતાંય અમુક નંબરો એવા છે કે જેમાં નામ નથી. એ કઈ વ્યક્તિ છે મને ખુદને ખબર નથી, બરાબર છે, અને તમારું બધું ચાલે છે એમનું. એટલે જે ઈચ્છે કે ભાઈ સર પેસિવ ટોપિક ચાલુ કરો, એમણે એક એટલો મેસેજ નાખવાનો છે દરેકે. અને જે એમ ઈચ્છે કે ભાઈ સર પહેલાં ડાયરેક્ટ સ્પીચ ચાલુ કરો, એમણે એ મેસેજ નાખવાનો છે. એટલે મેક્સિમમ જે થશે એ ટોપિક હું ચાલુ કરીશ. મને કોઈ ફરક પડતો નથી કયો ટોપિક પહેલાં લેવો કે પછી લેવો, બરાબર છે. પણ અંગત રીતે મને એવું લાગે છે કે ટેન્સ તમારા પેરેલલ બધાના ચાલુ છે, તો આપણે જો પેસિવ લઈ લઈએ ને, કેમ કે પેસિવ રચના છે એ પેરેલલ આ ટેન્સની અનુસંધાની ચાલ્યા કરશે. એટલે હું માનું છું કે તમને સમજવામાં અનુકૂળ રહેશે. મને તો સમજાવવામાં ગમે ત્યારે અનુકૂળ છે, બરાબર. ગમે ત્યારે ગમે તે ટોપિક લઈ શકું છું, તમે બધા જાણો છો.
પણ તમારા મગજમાં આ બધું ફ્રેશ છે ટેન્સ, ત્યાં એનું અનુસંધાને જો પેસિવ લઈ લે તો બેટર રહે. પણ છતાંય મેં કહ્યું એમ તમને એક આ અભિપ્રાય નાખવાની છૂટ છે, પહેલા પેસિવ રચના કે ઇનડાયરેક્ટ સ્પીચ, બરાબર છે એ વસ્તુ. હવે આજનો આ ટેન્સ ફરીથી મૂળ મુદ્દા ઉપર તમને હું લઈ જવા માંગુ છું. આપણો કાળ ચાલુ છે, ચાલુ પૂર્ણ ભૂતકાળ. એમાં મેં તમને એનો ઉપયોગ આગળના લેક્ચરમાં 16મા લેક્ચરમાં ઉપયોગ એનો, પછી એના સમય દર્શકો, અને ત્રીજો વાક્ય રચનાનો પહેલો પ્રકાર હકાર રચના, ત્યાં સુધી આપણે હતા. હવે એના અનુસંધાને નકાર રચનામાં આપણે જઈએ છીએ. ફરીથી એકવાર નાનકડી લીટીમાં રિમાઇન્ડ કરજો કે ભૂતકાળમાં જ કોઈ એક સમયેથી ભૂતકાળના જ કોઈ બીજા સમય સુધી, બરાબર, આખી ઘટના બને છે એ ક્યાં બને છે? ભૂતકાળમાં. ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં શું છે કે કોઈ ક્રિયા છે એ ભૂતકાળમાં શરૂ થાય છે અને એ ક્રિયા થતી થતી વર્તમાન સુધી લંબાતી હોય છે. માનો કે આપણે 20/4 ભણાવવાનું શરૂ કર્યું. ભણાવવાની ક્રિયા ક્યારે ચાલુ થઈ? તો કે ચોથા મહિના એપ્રિલની 20 તારીખે, બરાબર. આજે 16/5 થઈ, તો 20/4 આપણી ભણવાની શરૂ થયેલી પ્રક્રિયા ઓનલાઈન આજે ચાલુ છે. તો એ ચાલુ પૂર્ણ વર્તમાન વાક્ય થયું કે ભાઈ અમે આ તારીખથી આ તારીખ સુધી ભણી રહ્યા છીએ, અત્યારે ક્રિયા ચાલુ છે. પણ 20/4 થી 25/4 સુધી આપણે ભણી રહ્યા હતા એવું તમારે લખવું છે તો ચાલુ પૂર્ણ ભૂતકાળ વાપરવો પડે. અથવા તો જ્યારે એક ક્રિયા બની, સમજો થોડું તમારા માટે થોડું ટફ છે, જ્યારે એક ક્રિયા બની, જો અહીંયા સમજો, સુજલ મેદાન પર પહોંચ્યો, એટલે જ્યારે એક ક્રિયા બની થઈ ત્યારે શું થયું? તેનો મિત્ર છે 2 કલાકથી બેટિંગ કરી રહ્યો હતો. સુજલની જ્યારે મેદાન પર પહોંચવાની ક્રિયા બની ત્યારે આગળથી એક ક્રિયા ચાલુ હતી, બરાબર. તો જ્યારે કોઈ એક ઘટના ઘટે ત્યારે આગળના સમયથી કોઈ એક ક્રિયા બની રહી હોય તો એના માટે ચાલુ પૂર્ણ ભૂતકાળ જ વપરાય. એટલે આ ટેન્સ છે એ પ્રકારે ચાલે છે. અને જે આ સંયુક્ત વાક્યો છે એનો ઉપયોગ 10મા કરતાં 12માં તમારે વધારે થશે. જેટલું સમજી શકો આ વર્ષે એટલું બેટર હોય. કેમ કે આ બધું ગ્રામેટિકલ પોઈન્ટ પછી ક્યારે મળે, કેમ મળે, એ આઈ ડોન્ટ નો, અને યુ ઓલ્સો. એટલે શક્ય હોય તો આટલું બહુ સહજતાથી તમને ભણાવવાની અને સમજાવવાની કોશિશ કરું છું, તો બરાબર રાઇટિંગ કરતા રહ્યો બુકમાં. અને જ્યારે જ્યારે ડીપલી તમને સમજાવવાની કોશિશ કરું છું ત્યારે મગજમાં સ્ટોર કરવાનો પ્રયત્ન કરતા રહો, બરાબર. તમારે તમારા બેસ્ટ પ્રયત્ન કરવાના છે ભણવાના, અને મારે તમને ભણાવવાના બેસ્ટ પ્રયત્ન કરવાના છે અત્યારે. તો એ અનુસંધાને આપણી વાક્ય રચના શું હતી? કર્તા પ્લસ હેડ પ્લસ બીન પ્લસ વર્તમાન કૃદંત પ્લસ કર્મ અને પ્લસ અન્ય શબ્દો. ટૂંકમાં કર્તા અને હેડ અને બીન એ 2 સહાયકારકો અને વર્તમાન કૃદંત. વર્તમાન કૃદંત છે એ કુલ 6 કાળોમાં વપરાય, 3 ચાલુ કાળોમાં અને 3 ચાલુ પૂર્ણ કાળોમાં. આ 6 કાળ એવા છે કે એ બધે ક્રિયાપદનું વર્તમાન કૃદંત જ આવે. એટલે જો થોડુંક તમે માઇક્રો ઓબ્ઝર્વેશન, એટલે જેને એવું કહેવાય કે સૂક્ષ્મ નિરીક્ષણ કરતા રહો ને, તો આવું બધું તમારા મગજમાં બેસતું જાય. એટલે છેલ્લે મેં તમને બહુ શરૂઆતમાં 7 ખાના ભણાવતો હતો ત્યારે કહ્યું હતું કે બધા જ કાળ પૂરા થાય ને પછી જો તમે એક વસ્તુને બરાબર સમજી શકો તો 12 કાળની વાક્ય રચના હું તમને એક જ લીટીમાં સમજાવી શકીશ. અને એક જ લીટીમાં સમજવા માટે અત્યારે જે સમજાવું છું એ થોડું જરૂરી છે. એટલે 6 કાળમાં તમારે શું આવે તો કે વર્તમાન કૃદંત આવે. પછી 3 કાળ એવા છે પૂર્ણ કાળો કે એમાં ક્રિયાપદનું ભૂત કૃદંત જ આવે. 2 કાળ એવા છે કે એમાં મૂળ રૂપ જ આવે. એટલે આવું જો થોડુંક સમજતા રહો ને તો આપોઆપ એ રચના તમને હું બહુ સહજતાથી સમજાવી શકીશ. એટલે આ રચના આપણી હતી કે કર્તા, હેડ, બીન, વર્તમાન કૃદંત, કર્મ અને અન્ય શબ્દ. અત્યારે આ લેક્ચરમાં આપણે જ્યાંથી શરૂ કરીએ છીએ આપણી નકાર રચના છે. તો નકાર રચનામાં આપણે શું કરવાનું છે? બહુ શરૂઆતમાં કહ્યું હતું અને અત્યારે ફરીથી રિપીટ કરું કે કોઈ પણ કાળમાં જ્યારે 2 સહાયકારક ક્રિયાપદો હોય ત્યારે પ્રથમ સહાયકારક પછી અને બીજા સહાયકારકની આગળ, એટલે 2 સહાયકારકની વચ્ચે નોટ મૂકો એટલે આપેલું વાક્ય કે વાક્ય રચના આપોઆપ નેગેટિવ બની. એટલે જે હકાર રચના છે કર્તા, હેડ, બીન વાળી,
એમાં ખાલી હેડ પછી જુઓ મેં નોટ ઉમેરી, બીજા કોઈ આમ વેરિએશન ચેન્જીસ કાંઈ થતા જ નથી, બાકી બધું એમનેમ છે જે છે તે. તો એક જ રસ્તે આપણે ચાલતા રહેવાનું છે, ખાલી એકમાં સેજ આમ થોડુંક તરવાનું છે, ફેરફાર કરવાનો છે. તો એટલું તો પછી તમને ક્લાસમાં બોલું છે, હવે ઓનલાઈન બોલી જાવ કે ભોગવો એને એટલી ખબર પડી, બરોબર છે, એટલું તો સમજી શકીએ ને. પેલું વાક્ય મેં એના એ જ વાક્ય બે લીધા છે જે મેં તમને હકારમાં લખાવ્યા હતા, એટલે તમે સરળતાથી લખી શકો. જે તમારી બુકમાં જુઓ, તમારી સામે ગ્રામર બુક ખોલી હોય તો જે હકાર વાક્ય મેં બે લખ્યા હતા એને જ અહીંયા નકારમાં મેં ફેરવા છે, યાદ રાખીને. નહીં તો બીજા વાક્યો અહીં લખી શકું છું, પણ એના એટલે લઉં છું તમને યાદ રાખવામાં, સમજવામાં, લખવામાં સાવ સરળ છે. પેલું વાક્ય હતું pupils had been working on this project for 2 weeks last year. ગયા વર્ષે વિદ્યાર્થીઓ 2 અઠવાડિયા સુધી આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા. તો આનો અર્થ એવો થાય કે ગયા વર્ષે 2 અઠવાડિયા સુધી વિદ્યાર્થીઓ આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા ન હતા. એટલે હેડ પછી માત્ર અહીંયા મેં નોટ મૂક્યું જે તમારી પાસે હકારાત્મક છે એમાં. એટલે pupils had not been working on this project for 2 weeks last year. આ પહેલું સેન્ટેન્સ. પછી બીજું વાક્ય છે એ સંયુક્ત મેં તમને લખાવ્યું હતું. when mother came એટલે જ્યારે એક ઘટના ઘટે ત્યારે બીજી ઘટના આગળના સમયથી શરૂ હતી, એવા અર્થનું આ વાક્ય છે કે ખરેખર ચાલુ પૂર્ણનો ઉપયોગ આવી રીતે થવો જોઈએ, સાચી રીતે એ ઉપયોગના આ વાક્ય હોય. when mother came home from the market એટલે જ્યારે માં બજારમાંથી ઘેર આવી ત્યારે શું થયું? સુમિતા had been writing her exercise since 8 am. આ હું નકાર બોલું, હું હકાર બોલું છું, સમજાવો પેલા પ્રયત્ન કરું છું કે જ્યારે માં બજારમાંથી ઘેર આવી ત્યારે સુમિતા તેનું સ્વાધ્યાય 8 વાગ્યાથી લખી રહી હતી. સમય ક્યારથી શરૂ થયો? તો કે ચોક્કસ 8 વાગ્યાથી. તો ચાલુ પૂર્ણ વર્તમાનનો જે આપણો નિયમ છે કે ભાઈ સમયનું બિંદુ ચોક્કસ હોય તો સિન્સ આવે, સમયનો અંતરાલ હોય તો ફોર આવે. આ નિયમ 3 ચાલુ પૂર્ણ કાળમાં તમારે યાદ રાખવાનો છે. અને ચાલુ પૂર્ણ ભૂતકાળ ખરેખર તો આવી રીતે જ વાપરી શકાય. સિંગલ આમ તો ખરેખર વાપરી ન શકાય બ્રિટિશ ગ્રામર પ્રમાણે. એ ચાલુ ભૂતકાળમાં આમ તો લખી શકાય, પણ સમજાવવા માટે આ વાક્ય હું બનાવતો હોઉં છું. હવે એ જ વાક્ય જે હકારમાં હતું તમે લખ્યું છે એને નકારમાં ફેરવવા માટે પેલું વાક્ય મેં એમને રહેવા દીધું. પાછળનું વાક્ય છે એમાં હેડ પછી નોટ મૂક્યું છે. સુમિતા હેડ નોટ બીન રાઇટિંગ. સુમિતા લખી રહી ન હતી તેનું સ્વાધ્યાય. પછી ત્રીજું છે ઇન્ટરોગેટિવ, પ્રશ્નાર્થ રચના. શું કરવાનું? ચાલુ પૂર્ણ ભૂતકાળની પ્રશ્નાર્થ રચના બનાવી હોય તો વળી પહેલો જૂનો નિયમ કે 2 સહાયકારક હોય તો પેલું સહાયકારક છે એને કર્તાની આગળ મૂકવાનું. બિન અને વર્તમાન કૃદંત એને ક્યાં લઈ જવાનું? તો કે કર્તાની પાછળ. એટલે ચાલુ પૂર્ણ ભૂતકાળની પ્રશ્નાર્થ રચનામાં હેડને કર્તાની આગળ અને બિન અને વર્તમાન કૃદંતને કર્તાની પાછળ મુકાય છે. આ એક નાનકડી એની વ્યાખ્યા છે. હવે વાક્ય રચના, પેલા વાક્ય રચના લખજો. મેં સીધા એક્ઝામ્પલ મૂકી દીધા છે, બરાબર? એક નાનકડી મિસિંગ મારાથી થઈ ગઈ છે. એટલે તમે આ વ્યાખ્યાની નીચે પેલા વાક્ય રચના લખજો. આ જે છે એના જ અનુસંધાન. પેલા મૂકો હેડ પ્લસ કર્તા પ્લસ બિન પ્લસ વર્તમાન કૃદંત પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો પ્લસ ક્વેશ્ચન. બરાબર? હકારના આધારે તમે આ બનાવી શકો એમ છો, છતાં પણ હું બોલી ગયો છું એ રીતે પેલા લખી નાખ્યું. હવે દાખલા તરીકે ફરીથી જે હકાર તમારું હતું એને જ મેં પ્રશ્નાર્થમાં બદલ્યું છે એટલે તમને ખૂબ સરળ થાય. હેડ pupils, આ હેડ પેલા પછી કર્તા પછી બિન અને વર્તમાન કૃદંત. એટલે આ બિન અને વર્તમાન કૃદંત મતલબ બિન અને વર્કિંગ. એટલે હેડ pupils been working on this project. પછી તો કર્મ અને જે કંઈ છે બધું એમનું છે. for 2 weeks last year, ગયા વર્ષે વિદ્યાર્થીઓ આ પ્રોજેક્ટ પર 2 અઠવાડિયા સુધી કામ કરી રહ્યા હતા. પછી સેકન્ડ, તો એ જે સંયુક્ત વાક્યમાં તમને હું કયા કરું છું કે સંયુક્ત વાક્યને જ્યારે તમે પ્રશ્નાર્થમાં લઈ જાઓ છો
તો જે કાળ આપણા માટે કેન્દ્ર સ્થાને છે એ વાક્યને જ તમારે પ્રશ્નાર્થમાં બદલાય. બાકીનું જે કનેક્ટેડ વાક્ય છે એની સાથે ગૌણ જોડાયેલું એને હંમેશા પાછળ લઈ જાઓ, કોઈ પણ ફેરફાર વગર મૂકી દો. તો અહીંયા પાછળનું વાક્ય મુખ્ય છે આપણું ચાલુ પૂર્ણ ભૂતકાળનું, એને જુઓ હું પેલા આગળ દઈએ. સુમિતાવાળું જે ચાલુ પૂર્ણ ભૂતકાળનું છે આ જ નિયમ પ્રમાણે બદલાય. હેડ સુમિતા બીન રાઇટિંગ હર એક્સરસાઇઝ સિન્સ 8 am. પેલું વાક્ય હતું એને પાછળ જવા દીધું. વેન મધર કેમ હોમ ફ્રોમ ધ માર્કેટ. હવે અહીંયા ક્યારેય એવું ન લખાય વેન ડીડ મધર કમ હોમ ફ્રોમ ધ માર્કેટ, આવું નથી લખાતું. આ એક તમે ખાસ ધ્યાન રાખજો. બરાબર, ભૂલથી આ વાક્યને આવી રીતે પ્રશ્નાર્થ જ ગોઠવી દેવાનું. સંયુક્ત વાક્ય હોય, કોમ્પ્લેક્સ વાક્ય હોય ત્યારે જે મુખ્ય વાક્ય છે પેલું એને જ પ્રશ્નાર્થમાં બદલાય. બાકીનું વાક્ય છે એ જેમ હોય એમ જ એને મૂકી દેવાનું હોય છે. આ એક ખાસ ધ્યાન રાખજો. હવે એના અનુસંધાને એક્સરસાઇઝ આપણી 11મી એક્સરસાઇઝ. સૂચના એની લખો. આપેલા ચાલુ પૂર્ણ ભૂતકાળના ગુજરાતી વાક્યોને અંગ્રેજીની 3 રચનાઓમાં બદલો. સૂચના હવે તમારી એકની એક છે, કદાચ આ તમને મોઢે થઈ ગઈ છે, ખાલી ટેન્સ બદલીએ છીએ, બાકીની સૂચના એમને આવ્યા કરે છે. હવે એનું પહેલું વાક્ય તમારી સામે મેં લખી છે. અમે ગયા વર્ષે 2 અઠવાડિયા સુધી બગીચો તૈયાર કરી રહ્યા હતા. આમ ગણીએ ને તો આ ચાલુ ભૂતકાળ પણ થયો શુદ્ધ, પણ આપણે સમજવું છે એટલે તમારે એને ગોઠવવાનું છે ચાલુ પૂર્ણ ભૂતકાળ. નીચે 3 લાઈન છોડી દેજો. વાક્ય નંબર 2. સુજલ મેદાન પર પહોંચ્યો ત્યારે તેનો મિત્ર 2 કલાકથી બેટિંગ કરી રહ્યો હતો. આ સુજલ મેદાન પર પહોંચ્યો એ સાદો ભૂતકાળ, તેનો મિત્ર બેટિંગ કરી રહ્યો હતો એ ચાલુ પૂર્ણ ભૂતકાળ થયો. અને બેટિંગ માટે તમારે એ જ શબ્દ વાપરવાનો છે, ક્રિયાપદ બેટિંગ. બરાબર, વાક્ય બોલી જાવ તો આખું વાક્ય થઈ જશે. ટુ બેટ એટલે ક્રિકેટમાં દાવ લેવો, યાદ રાખજો. બેટ એટલે તમે ક્રિકેટનું બેટ ને એની આગળ વર્બ માટે ટુ લગાડો, ટુ બેટ એટલે દાવ લેવો થાય. તો અહીંયા ગુજરાતી શુદ્ધ લખવું હોય તો એવું પણ થાય, તેનો મિત્ર 2 કલાકથી ક્રિકેટમાં દાવ લઈ રહ્યો હતો. પણ હવે તો તમે ગોટે ચડી જાઓ, ક્રિકેટમાં દાવ લઈ રહ્યો એટલે શું કરવું? એટલે અહીંયા બેટિંગ શબ્દ મેં વાપર્યો છે. એટલે હેડ બીન બેટિંગ, એટલે આટલું કહી દઉં તમારે શું વાપરવાનું, હેડ બીન બેટિંગ. પછી અને એને પ્રશ્નાર્થમાં બદલો ત્યારે આ વાક્ય બદલાયું છે, એમાં પાછળનું વાક્ય આગળ લેવાનું છે, વેનવાળું વાક્ય પાછળ જવા દેવાનું, એ ધ્યાન રાખવાનું. પછી ત્રીજું સેન્ટેન્સ. પિતાજી ગયા મહિને 10 દિવસ સુધી, એટલે ફોર 10 days, આ પેલો સમયનો અંતરાલ થશે, રાહત રસોડામાં કામ કરી રહ્યા હતા. અત્યારની જે પરિસ્થિતિ છે, મે બી કે તમારા કોઈના પેરેન્ટ્સ, ભાઈ બહેન આવી રીતે ક્યાંક હેલ્પ કરતા હોય તો એ સંદર્ભનું એક વાક્ય થયું. હવે રાહત રસોડું, એને માટે આપણે શબ્દ પ્રયોગ કરીશું રિલીફ કિચન. રિલીફ એટલે રાહત, કિચન એટલે રસોડું, બરાબર, રિલીફ કિચન. પછી ચોથું વાક્ય. જ્યારે બાળકો જાગ્યા, આ પાછું સંયુક્ત વાક્ય થયું. આ સાદો ભૂતકાળ, જ્યારે બાળકો જાગ્યા. આ જાગવું એ આપણું અનિયમિત છે, વેકઅપ, બરાબર, એનું ઇરેગ્યુલર સેકન્ડ ફોર્મ આવશે. ત્યારે વહેલી સવારથી પક્ષીઓ કલરવ કરી રહ્યા હતા. આ ચોક્કસ બિંદુ થયું, વહેલી સવારથી. સિન્સનો ઉપયોગ આવશે તમારે. અને કલરવ કરવો એને માટે પક્ષીઓ જે બોલે, કલરવ કરે, કલશોર કરે, એને અંગ્રેજીમાં દીકરાઓ કહેવાય છે ચર્પ, CHIRP. ચર્પ એટલે કલશોર કરવો, પંખીનો કલરવ કરવો, બરાબર. એનું આઈંજી એટલે ચર્પ. પછી કરતા જે કંઈ પક્ષીઓ છે તમારે મૂકી દેવાનું, કાલ પ્રમાણે વાક્ય બદલી દેવાનું. પછી ચોથું વાક્ય છે એ પણ સંયુક્ત છે, ના એ તો આપણે જોયું. પાંચમું વાક્ય, માં ઘેર આવી ત્યારે.
આ પણ સંયુક્ત થયો. અહીંયા જ્યારે શબ્દ નથી, ખાલી છે માં ઘેર આવી તો પણ છે સંયુક્ત વાક્ય છે. એટલે માત્ર ત્યારે આવે કે જ્યારે ત્યારે આવે, આ બંને માટે આવશે વેન જ. પલક 1 કલાકથી તેણીની રાહ જોઈ રહી હતી. તેણીની મતલબ માતાની, હરે. તો આ 1 કલાકથી એટલે સમયનો અંતરાલ થયો, એટલે અહીંયા તમારે ફોર નો ઉપયોગ કરવાનો છે. રાહ જોવી એટલે ટુ વેઇટ, તમે જાણો છો, એટલે આમાં ક્યાંય બીજું અઘરું નથી. આ 1-2 શબ્દો હતા એ હું બોલી ગયો છું, બરાબર. ચલ ને રિલીફ કિચન ને, એટલે આ આપણી એક્સરસાઇઝ થઈ. 11મો ટેન્સ એક્ઝેક્ટ તમારો ચાલુ પૂર્ણ ભૂતકાળ પૂરો થયો. હવે એક લાસ્ટ 12મો ટેન્સ આપણો બાકી રહી છે, કયો? ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. એટલે 18મા લેક્ચરમાં બનશે તો સમયની ખેંચ ન રહી તો 18માં જ પૂરો કરીશ, નહીંતર 18 અને 19. હવે ટૂંકમાં 2 લેક્ચર વધીને એટલે આપણા ટેન્સીસ પૂરા. અને પછીના નેક્સ્ટ સન્ડે તમે મારું આ લેક્ચર 17 તારીખે રવિવારે સવારે બપોરે જ્યારે તમને અનુકૂળ હોય ત્યારે. અને વચ્ચે યસ એક વાત એ કહી દઉં કે ઘણા વિદ્યાર્થી મિત્રોને હું જોઉં છું કે બીજે દિવસે પણ એ લોકોએ રીડ કરેલા હોય એવું પણ હોય છે. હવે એના કારણો શું હશે આઈ ડોન્ટ નો. મે બી કે તમારે નેટ ના આવતું હોય, મોટા ભાઈ પપ્પા કે મમ્મીનું વોટ્સઅપ તમારી પાસે અવેલેબલ ના હોય, એ લોકો બહાર હોય, કામે હોય અને તમારી પાસે ના આવી શકતું હોય. એવું કંઈ હોય તો કંઈ વાંધો નથી, પણ વોટ્સએપ નંબર ઘેરે રહેતો હોય અને જો તમે એ જ દિવસે કામ નથી કરતા, મતલબ સાંભળતા નથી, લેક્ચર લખતા નથી, તો એ 10મા ધોરણના વિદ્યાર્થી માટે લાયકાતવાળી વસ્તુ નથી. આ જેને લાગુ પડે છે એને કહું છું, બરાબર. જે લોકો મહેનત કરો છો મારી સાથે સાથે, તમને કયા કહું છું એમાં ગરમીમાં હું શિક્ષક તરીકે ને આ એક તમારો સિનિયર સ્ટુડન્ટ અને મારો એક પ્રેમા વિદ્યાર્થી, બરાબર, માત્ર અને માત્ર સેવા ખાતર એ પણ મારી સાથે ગરમીમાં શેકાય છે રોજ 2.5-3 કલાક. હવે એટલી મહેનતમાં જો તમે પછી ખાલી એક વાંચવાની મહેનત ન લેતા હો તો તમે હવે કઈ કક્ષાને લાયક છો એ તમારે વિચારવાનું છે. એટલે હજી કહું છું કે એવું નહીં કરો. એક વ્યક્તિ, એક શિક્ષક સાવ નિસ્વાર્થ ભાવે તમારા માટે આટલી મહેનત કરે છે તો તમારી કાંઈક ફરજ બને છે. એટલે એટલું હજી જે નથી ધ્યાન રાખતા એમને કહું છું, જે પેરેલલ મહેનત કરતા રહો છો એમને કોઈ સવાલ નથી બેટા, એમને હું એપ્રિશિએટ કરું છું. ભલે તમે તમારા માટે મહેનત કરો છો પણ મહેનત કરો છો એ મોટી વાત છે. એટલે એ વસ્તુને સતત ચાલુ રાખો કે જેથી તમે વર્ગખંડોમાં આવો ત્યારે તમારા સબ્જેક્ટો કપાય નહીં. મહેરબાની કરીને આ વસ્તુ ચાલુ રાખો. ફરીને એક જ એડવાઇસ આપીશ આજે પણ કે કદાચ કાલથી, મતલબ તમે મને સાંભળતા હશો એ જ દિવસથી, 17 તારીખથી કે 18 તારીખથી થોડીક છૂટછાટો આપણને મળે પણ ખરી સરકારશ્રી તરફથી. પણ એ છૂટછાટો મળે એટલે તમે બધા નાનકડા વિદ્યાર્થીઓ ઉત્સાહમાં બહાર પ્લીઝ નીકળી ન જતા કે લાવો ગામમાં આપણે એક લટાર મરાવીએ, 20 દિવસથી ગામમાં ગયા નથી, શું ચાલે છે જોઈ આવીએ, બરાબર. ગામમાં કંઈ નવીન થઈ ન ગયું હોય, આપણા ગામમાં કંઈ તાજમહેલ બંધાઈ નહીં ગયો હોય, કોઈ મંદિર કે કોઈ દેવળ કે મસ્જિદ કે ક્યાંય બીજે એનું સ્થાનાંતર નહીં થઈ ગયું, બધું એમને હશે. એટલે તમારી જાતને પહેલાં જાળવજો. ન છૂટકે જવું પડે તો જ જાઓ તો માસ્ક, સેનેટાઇઝેશન એવી બધી યોગ્ય વ્યવસ્થા કરીને જાઓ. ઉત્સાહમાં ક્યારેય પણ ક્યાંય દોડવા નહીં માંડો. ક્યારેય પણ ભીડભાડમાં કોઈ એકાદ વ્યક્તિના આડપેટે ચડી ગયા તો તમે પેરેન્ટ્સ બધા દુઃખી થઈ જાય. એટલે એનું એક ધ્યાન રાખો. ફરીથી નવા લેક્ચર સાથે મળીશું. ત્યાં સુધી બાય.